શું તમારે પણ ઘરે હોટલ જેવો જ સ્વાદ જોઈએ છે? તો આજે બનાવીએ એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી મિક્સ દાલ તડકા અને જીરા રાઈસ. આજે આપણે બનાવીશું મિક્સ દાળ. તે માટે આપણે 1 વાટકી જેટલી મિક્સ દાળ લઈ લઈશું. તેને આપણે 3 થી 4 પાણીમાં વોશ કરી લઈશું. હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરીશું. હવે આપણે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પછી કુકરને વાંકીને 4 થી 5 સીટી વગાડી લઈશું. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે તેને વઘારી લઈશું. દાળનો વઘાર કરવા માટે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. એના માટે 9 થી 10 કરી લસણ, 1 આદુનો ટુકડો અને 2 લાલ મરચાં લઈ તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. દાળ વઘારવા માટે આપણે એક પેન લઈ લઈશું. તેમાં આપણે તેલ નાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે લસણ આદુની પેસ્ટ નાખી દઈશું. તેને આપણે બરોબર હલાવી લઈશું. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખીશું અને આપણે તેને બરોબર સાંતળી લઈશું. હવે આપણે તેમાં હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, થોડું આપણે પાઉંભાજી મસાલો નાખીશું. તેનાથી આખો સ્વાદ જ અલગ આવશે. આપણે બધો મસાલો બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર નાખીશું થોડું પાણી. હવે આપણે તેમાં દાળ ઉમેરીશું. અને બરાબર હલાવી લઈશું. હવે આપણે આને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે આપણે દાળમાં તડકો મારીશું. તેના માટે આપણે 1 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં જીરું નાખીશું. એક લાલ મરચું નાખીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. આપણી મિક્સ દાળ હવે તૈયાર છે. આપણે બનાવીશું જીરા રાઈસ. એ માટે આપણે 1 વાટકી ચોખા લઈ લઈશું અને તેને સારી રીતે 3 થી 4 પાણીમાં વોશ કરી લઈશું. હવે આપણે જીરા રાઈસ માટે 1 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું અને જીરુંને આપણે બરોબર હલાવી લઈશું. જીરું આપણું તતડી જાય પછી તેમાં 1 તજ, લવિંગ અને તમાલપત્ર ઉમેરીશું. તેને આપણે બરોબર હલાવી લઈશું. હવે આપણે તેમાં ચોખા ઉમેરીશું. ચોખા ઉમેરી અને 1 ગ્લાસ પાણી નાખીશું. આપણે એક ચમચી મીઠું નાખી હલાવી લઈશું અને હવે કુકર બંધ કરીને 3 થી 4 વિસલ થવા દઈશું.
તો તૈયાર છે આપણા ગરમા ગરમ હોટેલ સ્ટાઇલ મિક્સ દાલ તડકા અને જીરા રાઈસ. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની. આવી ચટાકેદાર રેસીપી જોવા માટે ફોલો કરો ટ્રેન્ડી ફૂડને.